અમારા જામનગરની બાજુમાં ઠેબા ગામની અંદર મુંગરા પરિવારની, રામજી બાપા મુંગરા પરિવારની કથા, અને જે દિવસે કથા ચાલુ થવાની હતી અને આગલે દિવસે એવો પવન આવ્યો કે ઉપરના જે બધા માંડવા હોય એના કપડા બધા ફાટી ગયા અને બધું ઉડાડી નાખ્યું. હવે બીજે દીએ કથા ચાલુ થવાની અને પરિવાર મૂંઝાણો કે દાદા કાલે કથા ચાલુ થવાની અને હવે કેમ થશે? પણ ઓલું કહેવાય ને કે ભગવતી ઉપર ભરોસો હોય ને તો ભગવતી ગમે ને ભેળું કરે. અને ઈશ્વરનું આરાધન કર્યું. હે માં, હે ભવા, હે ભગવતી, જોજે બાપ, આ રામજી બાપાની પુનાઈ હોય ને તો આ મુંગરા પરિવારની કથાના વિઘ્નને તું હળવા વાળી બન, એને તાળવા વાળી બન. અને તેથી એ માંડવાની અંદર કાળી ચકલી બની અને બરોબર વ્યાસપીઠની સામે 9 દી સુધી મંડાણ માતાજીએ માંડ્યા. અને પછી માથે કપડા નાખ્યા. એકય દિવસ પવન ન આવ્યો અને હાથે હાથ દી જ્યાં સુધી કથા ચાલી ત્યાં સુધી માથે બરોબર હામો હામી કાળી ચકલી થઈને બેઠી. અને મનમાં એટલું જ કદાચ માતાજીએ કીધું છે, ભલા માણા હવે કથા કરો ચાલુ, જો અહીંયા પવનની ઝપટ આવવા દઉં ને તો હું જગદંબા નહીં. આ ભગવતીનો ભરોસો છે વાલા. અમે એનો મહેસૂસ કરીને આવ્યા છે, અમે એને જોઈને આવ્યા છે. અને જેથી કથા પૂરી થઈ બીજે દિવસે યજ્ઞ કર્યો અને જેવો યજ્ઞ પૂરો થયો અન પાછી હતો એવો ને એવો પવન ચાલુ થયો. એવો ને એવો પવન, બધું મીંડું ઉડવા. વિચારો કે જેને હાથથી પવનને બાંધી લીધો ઈ ભગવાન કેવો, જેને હાથથી પવનને પોતાના કાબુમાં રાખ્યો ઈ ભગવતી કેવી, તો ઈ ભરોસો કેવો. માટે અહીંયા ભરોસાની સાથે ભજન કરો.